જય જગન્નાથ। આજે ભગવાનજીની રથયાત્રા છે અને કહેવાય છે કે ભગવાનજીની રથયાત્રાના દિવસે જો અમી છાંટણા ન થાય તો કદાચ આ રથયાત્રા અધૂરી ગણાય છે। તો આજે બપોરે 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીમાં 26 તાલુકામાં વરસાદ વરસ્યો। કચ્છના રાપરમાં 1.70 ઇંચ વરસાદ, સુરેન્દ્રનગરના વઢવાણમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। અષાઢી બીજે મેઘરાજાએ હાજરી પુરાવી છે અને આજે ધમધોકાર વરસી રહ્યો છે વરસાદ અને કચ્છી માંડુઓનું નવું વર્ષ છે અને કચ્છમાં પણ મેઘસવારી આજે આવી પહોંચી છે। તો ઓછા વરસાદવાળા દ્રોલમાં વરસાદ છે। દ્રોલ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ। દ્રોલ પંથકમાં ખેડૂતોના જીવમાં જીવ રેડાયો છે। નાના ગરેડિયા સહિતના વિસ્તારોમાં ખેડૂતો ખુશ થયા છે। દ્રોલવાસીઓને હજુ પણ સારા વરસાદની આશા છે। તો જ્યાં ઓછો વરસાદ છે એવા વિસ્તારોમાં પણ આજે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। જામનગર જે કોરું ધાકોર જોવા મળી રહ્યું હતું ત્યાં પણ આજે અષાઢી બીજે માહોલ જામ્યો છે અને કહેવાય છે કે અષાઢ મહિનામાં અનરાધાર વરસતો હોય છે અને હવે જ્યારે શરૂઆતમાં જ આ સારો વરસાદ થયો છે ત્યારે આશા છે જામનગર વાસીઓને, ખાસ કરીને જામનગરના ખેડૂતોને કે આખો અષાઢ આ વખતે આવો જ મેઘ સવારીવાળો રહેશે અને મેઘરાજા હેત વરસાવતા રહેશે। તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। ટંકારા પંથકમાં પણ નોંધાયો વરસાદ। ટંકારાના ગજડી ગામે વરસાદથી ખેડૂતો ખુશ છે। શહેરના તમામ વિસ્તારોમાં વરસાદથી ઠંડક પ્રસરી છે। મહેન્દ્રનગર, વાવડી, રવાપર, લીલાપર, રાજપર સહિતના ગામોમાં વરસાદ છે। ચાચાપર, વીરપર, લાલપર અને લખધીરપુરમાં પણ મેઘરાજાની એન્ટ્રી આવી પહોંચી। વરસાદથી ખેડૂતોમાં ખુશી છે। ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે। રાજકોટમાં જામ્યો છે અષાઢી માહોલ। અષાઢી બીજે મેઘરાજાની શુકનવંતી એન્ટ્રી થઈ છે। રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની પધરામણી થઈ। અષાઢી બીજે વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લહેર છે। લોકવાયકા મુજબ શુભ મનાય છે આજનો વરસાદ। મેઘરાજાએ અષાઢી બીજનું મુહૂર્ત સાચવી લીધું છે। રાજકોટના જસદણ પંથકમાં પણ વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં હળવો વરસાદ છે। સાંતલી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। રાજ્યના અનેક વિસ્તારો આજે ભીંજાયા છે। અષાઢી બીજ આજનો વરસાદ શુકનવંતો માનવામાં આવે છે, સારો માનવામાં આવે છે। અષાઢી બીજ એટલે જગન્નાથજી નગરચર્યાએ નીકળતા હોય છે। જગતના નાથ છે, નગરના નાથ પણ છે અને આ સાથે જ જ્યારે મેઘરાજા પણ હેત વરસાવતા હોય છે ત્યારે આ શુકન પણ ઘણા વિસ્તારોમાં સાચવી લીધું છે। તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। આ સાથે જ જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। કચ્છમાં પણ જ્યાં કચ્છ કોરું ધાકર હતું ત્યાં પણ અત્યારે રેલમછેલ થઈ રહી છે। મેઘરાજા આજે હેત વરસાવી રહ્યા છે। વડોદરા રેલવે સ્ટેશન પર અકસ્માત સર્જાયો હતો। ટ્રેન પકડવા દોડતા મુસાફર ગંભીર રીતે અકસ્માતનો ભોગ બન્યા છે। તો મૂળ મુંબઈના સુરેશ ઉંડેરિયા પરિવાર ટ્રેનમાં સવાર હતો। મુસાફરી દરમિયાન દીકરીઓ માટે કોલ્ડ્રિંક અને દહીં લેવા પ્લેટફોર્મ પર તેઓ ઉતર્યા હતા। ટ્રેન શરૂ થતાં જ દોડીને ચડવાનો પ્રયાસ કર્યો, પગ લપસી ગયો। ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે તેઓ ફસાઈ ગયા। પગમાં ગંભીર ઈજા પહોંચી છે। રેલવે સ્ટાફે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને તેમને બહાર કાઢ્યા। ઈજાગ્રસ્તને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો ટ્રેન અડધો કલાક ઊભી રહેતી હોવાનો ભ્રમ હોવાથી નીચે ઉતર્યા હતા। તો ટ્રેન 2 મિનિટમાં જ ઉપડી ગઈ અને આ દુર્ઘટના સર્જાઈ હતી। સુરતમાં કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે। જાહેરમાં ફટાકડા ફોડતો વિડીયો વાયરલ થયો છે। ફટાકડા ફોડી જાહેરનામાનું ઉલ્લંઘન કર્યું છે। કીર્તિ પટેલ અપશબ્દો બોલતી પણ જોવા મળી છે। વિડીયો કયા વિસ્તારનો છે તે જાણી શકાયું નથી। પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે હાલ સમગ્ર મામલે સુરત પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી અંગે માહિતી સામે નથી આવી। જો તપાસમાં જાહેરનામા ભંગની બાબત સામે આવશે તો પોલીસ દ્વારા નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે। બીજી તરફ સવાલો પણ ઉઠ્યા છે કે કીર્તિએ જાહેરમાં ધડાકા કર્યા છે તો એ સમયે પોલીસ ક્યાં હતી? સાથે જ સવાલ એ પણ છે કે હવે વિડીયો સામે આવ્યા બાદ પોલીસ અન્ય સ્ટન્ટ બાજુની જેમ કીર્તિ અને તેના સાગરીતોને
કાન પકડાવી નિયમોનું ભાન કરાવે છે કે નહીં? વાવ થરાદમાં કેનાલમાં ગાબડું પડતા નુકસાન. વાવ તાલુકાના દેથડી ગામની સીમમાં ગાબડું પડ્યું. કેનાલમાં 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું. નજીકના ખેતરમાં પાણી ફરી વળ્યું. ખેતરનું વાવેતર જે કરવામાં આવ્યું હતું, ખેતરમાં જુવારનું વાવેતર હતું. આ પાકને નુકસાન થઈ શકે છે. કેનાલ ઓવરફ્લો થવાથી તૂટી ગઈ હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે હલકી ગુણવત્તાના કામના કારણે દર વર્ષે 2 થી 3 વખત કેનાલો તૂટી જાય છે અને આ ખેડૂતોએ આ રીતે નુકસાન ભોગવવું પડે છે. વરસાદની ખેંચ વચ્ચે લાખો લીટર પાણી વેડફાઈ ગયું છે અને ખેડૂતોમાં રોષ પણ છે કે જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપવામાં નથી આવતું અને આ રીતે કેનાલો તૂટે છે, પાણી વેડફાઈ જાય છે, ખેતરો પાણી થઈ જાય છે અને જે પાક તૈયાર થવાનો હોય તેના ઉપર આ પાણી ફરી વળે છે. તો નગરચર્યાએ નીકળેલા જગતના જે નાથ છે તે હવે સરસપુરથી નીકળી રહ્યા છે અને નિજ મંદિરે પાછા ફરશે. તો આજે ભલે થોડીક મોડી આ રથયાત્રા ચાલતી હતી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સમયસર રથ મંદિરે પાછા ફરશે, કારણ કે આજે વહેલા જે ગજરાજ છે તેમને સરસપુર પહોંચાડી દેવામાં આવ્યા હતા. રસ્તામાં કોઈ પણ અડચણ ન આવે તેનું ધ્યાન રખાયું હતું. ગયા વર્ષે થોડીક કહેવાય કે અવાજ અને ઘોંઘાટ હતો, ગરમી હતી, જેના કારણે ગજરાજો થોડાક વિફર્યા હતા, પરંતુ આ વખતે શાંતિપૂર્ણ માહોલમાં સરસપુર પહોંચી અને આ સાથે જ અત્યારે આ રથ ક્યાં પહોંચ્યા છે, શું વ્યવસ્થા છે અને લોકો હજુ પણ શું ત્યાં પહોંચી રહ્યા છે, આ અંગે વધુ અપડેટ મેળવવા માટે જઈશું મારા સહયોગી ઋત્વિજ પાસે. અને ઋત્વિજ આપણી સાથે કાલુપુરથી જોડાયેલા છે, કારણ કે સરસપુર પહોંચ્યા બાદ હવે ઋત્વિજ માનવામાં આવે છે કે રથ પાછા ફરતા હોય છે. મામેરાનો જે પ્રસંગ છે તે પણ પૂર્ણ થઈ ચૂક્યો છે. અત્યારે શું સ્ટેટસ છે, આ રથ ક્યાં પહોંચ્યા છે અને આપ જ્યાં છો લોકેશન પર ત્યાં શું વ્યવસ્થા? ગજરાજ પણ જે કાલુપુર બ્રિજ પર થઈને કાલુપુર પહોંચશે. આપ દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો જે કાલુપુર દરવાજા પાસેની આ માહોલ છે કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર છે તે જોવા મળી રહ્યું છે, કારણ કે હવે ભગવાનના મોસાળમાંથી જે રથયાત્રા છે તે પરત ફરશે અને કાલુપુર બ્રિજ થઈ કાલુપુરથી દિલ્હી ચકલા પ્રેમ દરવાજા થઈ અને જે રંગીલા ચોકી થઈને નિજ મંદિર તરફ રથયાત્રા છે તે પ્રયાણ કરશે. તો થોડી જ વારની અંદર અહીં ગજરાજનું આગમન થશે. લોકો જે અહીં દર્શનાર્થે ઉમટી પડ્યા છે, કારણ કે આ એક જ દિવસ એવો હોય છે કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળતા હોય છે અને લોકોની સામેથી જ્યારે દર્શન આપવા માટે ભગવાન નીકળતા હોય છે ત્યારે આ તકનો લાભ લેવા માટે અમદાવાદીઓ તો ઠીક છે, પરંતુ સમગ્ર દેશભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે અને આજે પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ગરમીનું થોડું પ્રમાણ વધારે છે, પણ ભક્તોનો જે ઉત્સાહ છે તે એટલા જ પ્રમાણની અંદર જોવા મળી રહ્યો છે, જાણે કે ગરમીની કોઈ અસર જ ન હોય તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે. કારણ કે આપ જે કાલુપુર બ્રિજ ઉપરના જે દ્રશ્યો જોઈ શકો છો, અહીંથી સરસપુર તરફ જવાનો જે રોડ છે, આ બ્રિજ ઉપરના દ્રશ્ય પરથી જ અંદાજ લગાવી શકાય છે કે લોકોનો ઉત્સાહ કેટલો છે, લોકોનો માહોલ જે કહેવાય કે અહીંનો જે માહોલ છે તે જ બતાવી શકે છે કે લોકો હાલ ભગવાનના દર્શન કરવા માટે આતુર બન્યા છે. વહેલી સવારથી જ આ પ્રકારની ભીડ અહીં જોવા મળી રહી છે, કારણ કે જ્યારે ભગવાન સરસપુર મોસાળ તરફ જતા હોય છે ત્યારે અહીંથી જ જતા હોય છે અને મોસાળની અંદર મામેરાની વિધિ કરવામાં આવતી હોય છે. ત્યાં જે રથયાત્રાની અંદર જોડાયેલા ભક્તો હોય છે તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. લગભગ 11થી વધારે જે પોળો છે કે જ્યાં અવિરતપણે રસોડું ચાલતું હોય છે. છેલ્લા 15 દિવસથી તેઓ આ રસોડા માટેની તૈયારીઓ કરતા હોય છે અને લાખોની સંખ્યામાં ભક્તજનો છે તે ભગવાનના મોસાળ એવા સરસપુરની અંદર પ્રસાદ લેતા હોય છે, જ્યાં ખલાસી ભાઈઓ પણ પોતાનું જે ભોજન લેતા હોય છે. આ ઉપરાંત જે ગજરાજ છે તે ગજરાજને પણ ત્યાં ભોજન પીરસવામાં આવતું હોય છે. એટલે ટૂંક સમયની અંદર જ ગજરાજ છે તે હવે કાલુપુર પહોંચશે અને ત્યારબાદ અહીંથી નિજ મંદિર તરફ પ્રયાણ કરશે. વ્યવસ્થાના ભાગરૂપે આપ જોઈ શકો છો અહીંયા
જે રૂટ છે રથયાત્રાનો તે રૂટની આસપાસનો વિસ્તાર છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ ભક્તોને દર્શન માટેની કોઈ અગવડતા ન પડે અને રથયાત્રા છે તે સરળતાથી અહીંથી પસાર થઈ શકે. આખો જે માહોલ છે માહોલ ભક્તિમય જોવા મળી રહ્યો છે. જય રણછોડ માખણ ચોર, જય જગન્નાથ, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે ના નાદ સાથે આખું જે વાતાવરણ છે તે ભક્તિમય જોવા મળી રહ્યું છે. અને લોકો પણ હાલ આપ જોઈ શકો છો જે ભજનના તાલે હાલ લોકો ઝૂમી રહ્યા છે. મહત્ત્વની બાબતની એ છે કે આ વર્ષે જ્યારે ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે જે અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા લોકોને ઠંડકનો અહેસાસ થાય તે માટે જે પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. થોડી વારે અહીં લોકો પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને ગરમીની કોઈ અસર ના થાય. જોકે આ વર્ષે ડિહાઇડ્રેશનના કેસીસ પણ વધારે હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અનેક લોકોને હોસ્પિટલ તરફ લઈ જવાની ફરજ પડી છે. લોકોને ક્યાંક ને ક્યાંક ગરમીની અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે ટ્રાફિકના જવાનો હોય, સ્થાનિક પોલીસ હોય અથવા તો જે સ્વયંસેવકો હોય તે તમામ લોકો દ્વારા જે 108 એમ્બ્યુલન્સ છે તેને જે તે હોસ્પિટલ સુધી પહોંચવા માટેની ખૂબ જ સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત જે અહીંથી કાલુપુર રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો છે એટલે આપ જોઈ શકો છો જે મુસાફરો છે તેઓને પણ કોઈ અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીંથી રેલવે સ્ટેશન તરફ રવાના કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સ્વયંસેવકોની પણ મદદ ખાસ સ્થાનિક પોલીસ દ્વારા લેવામાં આવતી હોય છે અને પોલીસે પણ ખાસ કરીને આ વખતે ખૂબ જ તકેદારીના ભાગરૂપે 30,000થી વધારે પોલીસ જવાનો, ટ્રાફિક પોલીસ, જે પેરામિલિટરી ફોર્સ છે, SRPના જવાનો છે, આ તમામ લોકોને બંદોબસ્તમાં તૈનાત કર્યા છે. ઉપરાંત જે ટેકનોલોજીની વાત કરીએ તો AI સહિતની ટેકનોલોજીનો પણ ખાસ ઉપયોગ આ વર્ષે રથયાત્રામાં કરવામાં આવ્યો છે. જી ઋત્વિજ, સામાન્ય રીતે આપ આટલા વર્ષોથી રથયાત્રાને કવર કરો છો. દર વખતની રથયાત્રા આ વખતની રથયાત્રા કઈ રીતે અલગ છે? કારણ કે હવે તો ટેકનોલોજી સાથે હવે આખી આ રથયાત્રા પણ જોડાઈ ગઈ છે. જે રીતે આપ પણ કહી રહ્યા છો, AI ટેકનોલોજીથી સજ્જ થયા છો. પોલીસ જવાનોને પણ સવારે જ્યારે રાતનો સમય હતો એટલે કે વહેલી સવારનો સમય હતો તો સ્પેશિયલ લાઇટ એમને આપવામાં આવી હતી ખભા ઉપર. આ સાથે અલગ અલગ રીતે પાણીનો છંટકાવ. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જે રસ્તેથી રથ પસાર થાય તો ખલાસી ભાઈઓ પણ પરસેવેથી રેપઝેપ થઈ જતા હોય છે, ગરમી પણ હોય છે. તો ખલાસી ભાઈઓ ઉપર જે સ્થાનિકો હોય, પોળના સ્થાનિકો હોય, તેઓ ધાબા પરથી પાણી રેડતા હોય છે. પરંતુ આ સાથે આ વખતે ફાયર વિભાગ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ વચ્ચે મહત્વના સમાચાર, કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3 મિનિટમાં 2 ભૂકંપના આંચકા આવ્યા છે. આજે બપોરે માત્ર 3 મિનિટના અંતરમાં 2 ભૂકંપના આંચકા આવ્યા છે. તો પ્રથમ આંચકો બપોરે 2:20 આવ્યો તો ખાવડા નજીક 3.6ની તીવ્રતાનો આ આંચકો નોંધાયો છે. જ્યારે કે ત્યારબાદ બપોરે 2:23 એટલે ફક્ત 3 મિનિટનું અંતર હતું અને 3 મિનિટમાં 2 મોટા આંચકા. 2:23 ધોળાવીરા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં આવેલી 10થી પણ વધુ સક્રિય ફોલ્ટ લાઇનના કારણે અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. પરંતુ આજે જ કચ્છી માંડુઓનું આ નવું વર્ષ છે. આજે આ ભૂકંપનો આંચકો મળી રહ્યો છે. એક તરફ લોકો ખુશીમાં હતા અને બીજી તરફ આંચકો મળ્યો છે. એક તરફ વરસાદની પણ ખુશી હતી. મેહુલ સહયોગી વધુ અપડેટ સાથે આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી મેહુલ, નવા વર્ષે જ ભૂકંપનો આંચકો આવે તો કચ્છમાં 3 મિનિટના અંતરે 2 ભૂકંપના આંચકા છે તે નોંધાયા છે. બપોરના સમયે 2:20 વાગે છે તે ખાવડા નજીક છે તે 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. તો ફરી ત્યારબાદ 3 મિનિટ રહીને 2:23 વાગે ધોળાવીરા નજીક છે તે 3.2ની તીવ્રતાનો છે તે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. કચ્છમાં 10 જેટલી ફોલ્ટ લાઈનો આવેલી છે એટલે અવારનવાર છે તે આંચકાઓ નોંધાતા હોય છે. પરંતુ જ્યારે 3ની તીવ્રતાની ઉપરના આંચકાઓ નોંધાતા હોય છે ત્યારે ચોક્કસથી લોકોમાં છે તે ચિંતા જોવા મળતી હોય છે. જી બિલકુલ. પરંતુ આ સમય એ બપોરનો સમય હતો. સામાન્ય રીતે આજનો રજાનો પણ દિવસ છે કારણ કે અષાઢી બીજ, રથયાત્રાની પણ સામાન્ય રીતે રજા હોય છે. આવા સમયે લોકો શું કરતા હતા? કારણ કે આ ભૂકંપનો આંચકો આમ જોવા જઈએ તો તીવ્રતા એટલી વધારે ન હતી, પરંતુ જ્યારે પણ ભૂકંપનું નામ આવે ત્યારે કચ્છના લોકોમાં એક ડર પણ પેસી જતો હોય છે. જી સંધ્યા, ચોક્કસથી વાત કરીએ તો
જે વાગડ વિસ્તાર છે ત્યાં પાસે આજે વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા. બીજી બાજુ અષાઢી બીજ હોવાના કારણે લોકો છે તે બાજુ ખુશીના માહોલમાં હતા. પરંતુ જ્યારે બપોરના સમયે જે ભૂકંપનો આંચકો છે તે ઉપરા ઉપરી 2 ભૂકંપના આંચકાઓ નોંધાયા હતા. ઘણા લાંબા સમય બાદ છે તે આ 3ની તીવ્રતાથી વધુના આંચકા છે તે નોંધાયા હતા. એટલે ચોક્કસથી લોકોમાં ડરનો માહોલ જોવા મળતો હોય. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કચ્છમાં ભૂકંપના આંચકા 3 મિનિટના ડિસ્ટન્સમાં 2 આંચકા આવ્યા હતા. બીજ એક તરફ અમદાવાદના દ્રશ્યો છે, બીજી તરફ અંબાજીના દ્રશ્યો છે. તો આપ જોઈ શકો છો કે નાની નાની જગ્યાઓમાં પણ, એટલે કે ફક્ત મોટા સિટીમાં જ નહીં પરંતુ નાના ટાઉનમાં પણ રથયાત્રા કાઢવામાં આવે છે. અષાઢી બીજના પાવન અવસરે યાત્રાધામ અંબાજીમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી અને જય જગન્નાથના જય ઘોષ સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજી 34મી રથયાત્રા રાધાકૃષ્ણ મંદિરથી આરતી બાદ નગર યાત્રા પ્રસ્થાન કરી હતી અને જેને લઈને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ. સમગ્ર અંબાજી ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું. ભક્તોને જાંબુ, કાકડી, મગનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. તો અંબાજીના માર્ગો પણ ભક્તિમય માહોલથી અહીંયા પણ રંગાઈ ગયા હતા. આમ તો અંબાજીમાં શક્તિપીઠ આવેલું છે, પરંતુ આ શક્તિપીઠની સાથે રથયાત્રાના અવસર પર પણ નીકળે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને તેમાં પણ નગરજનો જોડાતા હોય છે. ધામધૂમપૂર્વક જે જગન્નાથજી છે તેમને નગરની યાત્રા કરાવતા હોય છે અને ભલે મિની માહોલ સર્જાય છે. આમ તો સૌથી મોટી રથયાત્રા જગન્નાથપુરીની છે, બીજા નંબરની છે એ અમદાવાદની છે, પરંતુ નાના ટાઉનમાં પણ એ જ ભક્તિભાવ જોવા મળે છે. યાત્રાધામ શામળાજીમાં રથયાત્રા યોજાઈ. ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરાયા. ચૈતન્ય શંભુ મહારાજ અને મંત્રી પીસી બરંડા દ્વારા રથનું પ્રસ્થાન કરાવાયું. મંદિર પરિસરમાંથી ભગવાનની રથયાત્રા નીકળી હતી. મંદિર ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટીઓ રથ ખેંચી યાત્રામાં સહભાગી બન્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા હતા. વડોદરા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વની ઉજવણીને લઈને ઠેર ઠેર ભક્તિમય માહોલ જોવા મળ્યો. શહેરના નિઝામપુરા વિસ્તારમાં પણ ભગવાન જગન્નાથજીની અનોખી રોબોટિક રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું અને છેલ્લા 12 વર્ષથી મકવાણા પરિવાર તેમના મિત્ર વર્તુળ દ્વારા આ વિશિષ્ટ રથયાત્રાનું સતત આયોજન કરાય છે અને જે દર વર્ષે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. પરંપરાગત રથયાત્રાને આધુનિક ટેકનોલોજી સાથે જોડતી આ રોબોટિક રથયાત્રા એ મોટી સંખ્યામાં સ્થાનિકો અને હરિભક્તોનું ધ્યાન ખેંચ્યું હતું. રથયાત્રા દરમિયાન ભગવાનના મનમોહક દર્શન કરવા માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા. મોરબી શહેરમાં પણ અષાઢી બીજના પાવન પર્વ પર ભરવાડ અને રબારી સમાજના આરાધ્ય મચ્છુ માતાજીની પરંપરાગત રથયાત્રા નીકળી. છેલ્લા 22 વર્ષથી યોજાતી આ રથયાત્રા મહેન્દ્રપરા સ્થિત માતાજીની જગ્યાથી પ્રસ્થાન પામે છે. તો સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, નહેરુ ગેટ ચોક તેમજ ગ્રીન ચોક થઈને દરબારગઢ ખાતે મચ્છુ નદીના કાંઠે બિરાજતા મચ્છુ માતાજી અને પુનિયા મામાના મંદિરે વાજતે ગાજતે આ રથયાત્રા પહોંચે છે. રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના પારંપરિક રાસ હુડો ભારે આકર્ષણ જમાવે છે. તો રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં અહીં ભાવિકો ઉમટે છે. સમાજ તરફથી માતાજીને 52 ગજની ધજા પણ અર્પણ કરાય છે. માઈ ભક્તો માટે ફરાળની પણ વ્યવસ્થા સાથે 400 કિલો શુદ્ધ ઘીનો શીરો, સૂકી ભાજી, ચેવડો પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે 200થી પણ વધુ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે. આજથી 22 વર્ષ પહેલા પ્રાગટ્ય દિવસની ઉજવણી માત્ર 10 થી 15 લોકો જ માતાજીના વાઘા બદલીને ધજા ચઢાવીને સાદાઈથી કરતા હતા, પરંતુ આજે ભક્તોની અપાર શ્રદ્ધાથી આ ઉજવણીએ એક ભવ્ય રથયાત્રાનું સ્વરૂપ ધારણ કર્યું છે. કોઈ કે
અને પાછા અમદાવાદની આપણે રથયાત્રામાં લઈ જઈએ અને અત્યારે આ રથ ક્યાં પહોંચ્યા છે, કાલુપુર પહોંચવાને હજુ કેટલો સમય લાગશે તે જાણવા માટે મારા સહયોગી ઋત્વિજ પાસે જઈશું અને જેઓ અત્યારે કાલુપુરમાં ઉપસ્થિત છે અને તેઓ એરિયલ શોટ પણ બતાવી રહ્યા છે કે અત્યારે એક તો ગરમી છે, ગરમીની વચ્ચે આ રથયાત્રા છે, બફારો પણ વધારે છે કારણ કે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ભાવિક ભક્તો કહી રહ્યા છે કે મેઘરાજા થોડા અમી છાંટણા કરો તો સારું રહેશે. ઋત્વિજ, સંધ્યા, હાલ જે ગજરાજ છે તે કાલુપુર બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે હવે રથયાત્રા છે તે નિજમંદિર તરફ પ્રયાણ કરી રહી છે કારણ કે ભગવાનના મોસાળ સરસપુરના વિરામ બાદ હવે ગજરાજ છે તે કાલુપુર આવી રહ્યા છે અને કાલુપુરથી પછી જે પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા થઈ, તંબુ ચોકી થઈ અને રંગીલા ચોકી, શાહપુર થઈ અને નિજ મંદિર તરફ આ જે રથયાત્રા છે તે પ્રયાણ કરશે. આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો હાલમાં જે ગજરાજ છે તે અહીં આવી પહોંચ્યા છે અને હવે જે રથયાત્રા છે તે સરસપુરથી પરત ફરી છે. મહત્ત્વની બાબત તો એ છે કે આ વર્ષે સામાન્ય રીતે જે નિયત સમય પ્રમાણે રથયાત્રા ચાલી રહી હતી, જો કે ત્યારબાદ જ્યારે જે ટ્રક અને અખાડા વચ્ચે થોડું અંતર રહી ગયું હતું અને તે અંતરના કારણે જે રથયાત્રા છે તે થોડી ક્યાંક ને ક્યાંક લેટ હોય તેવું લાગી રહ્યું છે. આ વર્ષે વાતાવરણની વાત કરીએ તો ગરમીનું પ્રમાણ થોડું વધારે જોવા મળી રહ્યું છે કારણ કે દર વર્ષે રથયાત્રાના દિવસે સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે અમી છાંટણા થતા હોય છે, જો કે હજી સુધી અમી છાંટણા થયા નથી એટલે ગરમીનું પ્રમાણ થોડું વધારે જોવા મળી રહ્યું છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કામગીરી છે તે કામગીરી આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો. રથયાત્રાના જે સમગ્ર રૂટ ઉપર છે તે રૂટ ઉપર આવતા દર્શનાર્થીઓને જે ગરમીનું પ્રમાણ લાગે નહીં અને જો કોઈ પણ શ્રદ્ધાળુ છે તે ખુલ્લા પગે આવતો હોય તો તેને આ રોડ ગરમ લાગે નહીં તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ટેન્કર દ્વારા સતત જ્યારે જે રથયાત્રા જે રૂટ ઉપર પસાર થાય તે રૂટ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વાત કરીએ તો ફાયર બ્રિગેડ દ્વારા તમામ જે રથયાત્રાની અંદર જોડાયેલા અને દર્શનાર્થે ઉમટી પડેલા લોકોને ઠંડકનો અહેસાસ થાય તે માટે તેમના પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે રથયાત્રા પરત ફરી રહી છે ત્યારે આખા રૂટ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેન્કર દ્વારા આ રીતે પાણીનો છંટકાવ કરીને રોડ ઠંડો કરવામાં આવી રહ્યો છે કારણ કે ખૂબ જ ગરમીનું પ્રમાણ વધારે છે એટલે જે રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ છે, ભાવિક ભક્તો છે, તેઓને ગરમીની અસર ના થાય તેના ભાગરૂપે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. એટલે ખૂબ જ સુંદર કામગીરી છે આ વર્ષે જોવા મળી છે કે ફાયર બ્રિગેડ દ્વારા પણ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ આ રીતે રોડ પર પાણી નાખવામાં આવી રહ્યું છે. જો પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો આપ દ્રશ્યની અંદર પણ હાલ જોઈ શકો છો અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. રથયાત્રાની શરૂઆતમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ જોવા મળી રહી છે. સાયબર ક્રાઇમ ડીસીપી સહિતનો જે કાફલો છે તે રથયાત્રાની શરૂઆતમાં જોવા મળી રહ્યો છે એટલે ટ્રાફિક સહિતની કામગીરીને લઈને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા અથવા તો અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે ગત વર્ષે જે પ્રમાણે જે હાથી જે બેકાબૂ બન્યા હતા, 3 જેટલા હાથી બેકાબૂ બન્યા હતા, એટલે આ ઘટનાનું જો પુનરાવર્તન થાય તો જી બિલકુલ, તો દર વર્ષે કંઈક નવો બોધપાઠ લેવામાં આવે છે. વાહણી વગાડે ને ઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
લાલજી રોજ રોજ નવા નવા નખરા કરે ચીર કાઢી જમુનામાં પડે ઓ રોજ રોજ નવા નવા નખરા કરે ચીર કાઢી જમુનામાં નાવા પડે ઈ તો જોઈને હાય ને જોઈને એને જોઈને થાતું કઈ 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 કહેજો કાનુડાને જઈ એ જઈ જઈ કહેજો કાનુડાને જઈ કે વાહડી વગાડે નહીં હોય કહેજો ધૂતારાને જઈ કે મોરલી વગાડે નહીં કોઈ કહેજો કાનુડાને જઈ કે વાહડી વગાડે નહીં કોઈ કહેજો કાનુડાને જઈ કે મોરલી વગાડે નહીં કોઈ કહેજો કાનુડાને જઈ કે વાહડી વગાડે નહીં गाना गोपाला नंद लाला मेरे मोहन मेरे काना तो आना दर्शाना मेरे गिरधर ओ काना गोपाला नंद लाला मेरे मोहन मेरे काना तो आना दर्शाना मेरे गिरधर ओ काना गोपाला नंद लाला मेरे मोहन मेरे काना तो आना दर्शाना मेरे गिरधर ओ काना गोपाला नंद लाला मेरे मोहन मेरे काना तो आना दर्शाना तो आना दर्शाना तो आना दर्शाना કોનુડા